વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે કારેલીબાગ મચ્છીપીઠ નાકા પાસે રેડ કરી. આ રેડ દરમિયાન મોહમ્મદ રફીક ઇકબાલભાઈ મલેક નામના એક ઇસમને માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના કોમર્શિયલ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો. પકડાયેલા આરોપી પાસેથી 58 ગ્રામ 700 મિલીગ્રામ મેફેડ્રોન, રોકડા 14,700, એક મોબાઈલ ફોન અને એક ડિજિટલ વજન કાંટો સહિત કુલ 1,96,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર એક વોન્ટેડ આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.